સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 58. રામ સેતુ ધનુષકોટીમાં બિરાજમાન ભગવાન રામેશ્વર આ પ્રમાણે બોલીને મનુષ્ય જ્યાં ક્યાંય પણ સ્નાન કરે છે તેને સેતુ સ્નાનનું ફળ મળે છે. જે મનુષ્ય રામેશ્વર શિવના તૂટેલા મંદિરને બનાવડાવે કે તેની મરામત કરાવે છે તે 10,000 બ્રહ્મત્યાઓને ભસ્મ કરી નાખે છે. મનુષ્ય ભગવાન રામેશ્વરની આગળ પ્રસન્નતાપૂર્વક દીપક અર્પણ કરે છે. તે અવિદ્યામય અંધકારનું નિવારણ કરીને પ્રકાશ સ્વરૂપ સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. ભગવાન રામેશ્વરના ઉદ્દેશથી જે થોડું પણ આદરપૂર્વક દાન આપવામાં આવે છે તે દાતાને પરલોકમાં અનંત ગણું ફળ આપે છે. મહાક્ષેત્ર રામેશ્વરમાં રામનાથજીની સમીપ શ્રીનિવાસ કરનાર મનુષ્ય પુનરાવૃત્તિ રહિત મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારની મોહમાયા છોડીને આપત્તિગ્રસ્ત મનુષ્યોની પીડા દૂર કરનારા રામેશ્વર મહાલિંગનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. ભગવાન રામેશ્વરનું પૂજન વંદન સ્મરણ શ્રવણ અને દર્શન કરનારને કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. જે ગંગાજીનું જળ લાવીને રામેશ્વર મહાલિંગને સ્નાન કરાવે છે તે ભગવાન શિવના માટે પણ આદરણીય થઈ જાય છે. જ્યાં સુધી મૃત્યુ દૂર છે ત્યાં સુધી વૃદ્ધત્વનું આક્રમણ થયું નથી અને જ્યાં સુધી બધી ઇન્દ્રિયો શિથિલ થઈ નથી ત્યાં સુધી મોક્ષ ચાહનાર મનુષ્ય સદૈવ ભગવાન રામેશ્વરનું વંદન પૂજન ચિંતન તથા સ્તવન કરી લેવું જોઈએ. પરમ દયાળુ ભગવાન રામેશ્વરનું ભક્તિપૂર્વક જે સદા ભજન કરે છે તેઓ આ ભૂતલ પર સદા સુખી થાય છે અને અંતમાં સનાતન મોક્ષને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રામેશ્વર મહાલિંગની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. જે મનુષ્ય આ પ્રસંગને ભક્તિપૂર્વક વાંચે અથવા સાંભળે છે તે રામેશ્વરની સેવાના પરમ ઉત્તમ ફળને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ભગવાન શ્રી રામ દ્વારા રાક્ષસો સહિત રાવણનો વધ અને સેતુ ક્ષેત્રમાં રામેશ્વર લિંગની સ્થાપના. ઋષિ બોલ્યા કે સર્વ પ્રાણીઓનો ઉપકાર કરનારા સૂતજી, તમે આ પુરાણની કથા સંભળાવીને અમારા પર બહુ મોટો અનુગ્રહ કર્યો છે. દશરથ નંદન રામચંદ્રજીએ જે રીતે શિવલિંગની સ્થાપના કરી છે તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજીએ કહ્યું, વાનરોની સેના સાથે મહેન્દ્રગીરી પર્વત પર આવીને લક્ષ્મણ સહિત મહાબળી શ્રી રામચંદ્રજીએ સમુદ્રના દર્શન કર્યા. ત્યાર પછી અગાધ સમુદ્રની ઉપર સેતુ બાંધીને તે જ માર્ગથી રઘુનાથજી રાવણ પાલિત લંકાપુરીમાં ગયા. ત્યાં પહોંચ્યા પછી સૂર્યાસ્ત થઈ ગયો. પૂર્ણિમાના પ્રદોષકાળમાં સેના સહિત રામચંદ્રજી સુબેલ પર્વત પર આરૂઢ થઈ ગયા. ત્યારબાદ રાત્રિના સમયે મહેલની છત પર ઊભા રહેલા લંકાપતિ રાવણને જોઈને મહાબલી સૂર્યપુત્ર સુગ્રીવે તેના મુગટને ધરતી પર પાડી દીધો. મુગટ પડી જવાથી રાક્ષસ ઘરમાં જતો રહ્યો. લંકેશ્વર ઘરમાં ગયા પછી સુગ્રીવ, લક્ષ્મણ અને સેના સહિત રામચંદ્રજી પર્વતના કિનારા પરથી ઉતરીને લંકાની સમીપ પોતાની સેનાનો પડાવ નાખ્યો. અહીં પડાવ નાખ્યા પછી રાવણના વિશાળકાય સૈનિકો ને અસ્ત્ર-શસ્ત્ર લઈ વાનરો પર આક્રમણ કર્યું. તે બધા દુષ્ટાત્મા રાક્ષસો અદ્રશ્ય થઈને આવ્યા હતા. વિભીષણે તે બધાનો અંતર્ધ્યાન વિદ્યા વડે જ વધ કરી નાખ્યો અને બળવાન વાનરો દ્વારા કેટલાય રાક્ષસો મરાઈ ગયા. ભયંકર પરાક્રમી વાનરોએ જેમના અંગભંગ કરી નાખ્યા હતા એવા મૃત્યુથી બચી ગયેલા રાક્ષસો તરત જ રાવણની લંકાપુરીમાં ભાગી ગયા. પોતાની તે સેના નષ્ટ થઈ જતા રાવણના મોકલેલા ઇન્દ્રજીતે યુદ્ધમાં અત્યંત ભયંકર નાગાસ્ત્રો દ્વારા બંને દશરથ કુમાર શ્રી રામ અને લક્ષ્મણને બાંધી દીધા. ત્યાર પછી વિંતાનંદન મહાત્મા ગરુડે આવીને તે બંને ભાઈઓને નાગપાસથી મુક્ત કર્યા. ત્યારે વિભીષણે 8 ઘંટવાળી વિશાળ શક્તિ હાથમાં લઈને તેને અભિમંત્રિત કરીને પ્રહસ્ત મસ્તક પર છોડી તે વ્રત જેવી શક્તિએ રાક્ષસનું માથું કાપી નાખ્યું, જેનાથી તે આંધી દ્વારા તૂટી પડેલ વૃક્ષ જેવો દેખાવા લાગ્યો. રાક્ષસ પ્રહસ્તને યુદ્ધમાં મરાઈ ગયેલો જોઈને ધૂમ્રાક્ષે બહુ વેગપૂર્વક વાનરો પર આક્રમણ કર્યું. વાનરો ભાગવા લાગ્યા. વાનર સેનાને ભાગતી જોઈને પવનકુમાર હનુમાનજીએ ધૂમ્રાક્ષને તરત જ મારી નાખ્યો. ધૂમ્રાક્ષને મરાઈ ગયેલો જોઈને મૃત્યુમાંથી ઉગરી ગયેલા નિશાચરોએ બધા સમાચાર રાવણને કહ્યા. ત્યારે રાવણે સૂતેલા કુંભકર્ણને જગાડ્યો અને તેને યુદ્ધ કરવા માટે મોકલ્યો. યુદ્ધમાં આવેલા કુંભકર્ણને લક્ષ્મણજીએ ક્રોધિત થઈને બ્રહ્માસ્ત્રથી માર્યો, જેથી તે પ્રાણહીન થઈને જમીન પર પડી ગયો. તે સમયે ત્યાં દૂષણ નામના રાક્ષસના 2 નાના ભાઈ વજ્રવેગ અને પ્રામાથી જે રાવણ જેવા બળવાન હતા એ આવ્યા અને હનુમાન અને અગનના હાથે મરાઈ ગયા. વિશ્વકર્માના પુત્ર નલે વજ્રદ્રષ્ટને તથા કુમુદ નામના શ્રેષ્ઠ વાનરે અંકંપનને માર્યો. લક્ષ્મણજીએ અતિકાય અને ત્રિશિરાનો વધ કર્યો. સુગ્રીવે દેવાંતક તથા નરાંતકને મોતને ઘાટ ઉતાર્યો. હનુમાનજીએ કુંભકર્ણને બંને પુત્રોને મારી નાખ્યા. વિભીષણે ખરના પુત્ર મકરાક્ષનો વધ કર્યો. ત્યાર પછી રાવણે ઇન્દ્રજીતને યુદ્ધ માટે મોકલ્યો. ઇન્દ્રજીતે રામ અને લક્ષ્મણ બંને ભાઈને મોહિત કર્યા. દરમિયાન અંગદે તેના રથના ઘોડા મારી નાખ્યા. વાહન રહિત થઈ જતા તે આકાશમાં સ્થિત થઈ ગયો. તેના પ્રહારથી ઘાયલ થયેલા કુમુદ, અંગદ, સુગ્રીવ, નલ અને જામવાન વગેરે સાથે મોટા ભાગના વાનરો ધરતી પર ઢળી પડ્યા. આ પ્રમાણે સેના સહિત શ્રી રામ અને લક્ષ્મણને યુદ્ધમાં ઘાયલ કરીને મહાબલી મેઘનાદ આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારે વિભીષણે ઈશંકુ કુલભૂષણ શ્રી રામચંદ્રજીને વારંવાર પ્રણામ કરી હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, કુબેરની આજ્ઞાથી એક ગુહ્યક આપની સેવામાં દિવ્ય જળ લઈને આવ્યો છે. મહારાજ, આ જળ કુબેર અંતર્ધ્યાન વિદ્યાથી અદ્રશ્ય થયેલા પ્રાણીઓને જોવા માટે આપને અર્પિત કરે છે. આ જળને આંખે લગાડવાથી આપ આકાશમાં અદ્રશ્ય થયેલા પ્રાણીઓને પણ જોઈ શકશો અને જેમને તમે આ જળ આપશો તે પણ તે પ્રાણીઓને જોઈ શકશે. બહુ સારું કહીને રામચંદ્રજી
રામચંદ્રજીએ આદરપૂર્વક તે જળને ગ્રહણ કર્યું અને તે જળથી પોતાના નેત્રો ધોયા. ત્યાર પછી મહાબળી, લક્ષ્મણ, સુગ્રીવ, જાંબવાન, હનુમાન, અંગદ, મેઘ, દ્વિવિધ, નીલ તથા અન્ય વાનર જે હતા તે બધાએ રામચંદ્રજીએ આપેલા જળથી પોતાના નેત્રો ધોઈ લીધા. ત્યારે તેમણે આકાશમાં છુપાયેલા વીર મેઘનાદને જોયો. દ્રષ્ટિ પડી જવાથી સુમિત્રાનંદન લક્ષ્મણે તેના પર આક્રમણ કર્યું. ત્યારે લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચે અત્યંત વિચિત્ર તથા આશ્ચર્યજનક યુદ્ધ થયું. ત્રીજા દિવસે બહુ પ્રયાસથી મહાબળી લક્ષ્મણે મેઘનાદને માર્યો. પોતાના પ્રિય પુત્રના માર્યા જવાથી રાવણ બહુ ક્રોધિત થયો. તે વિશાળ સેનાની સાથે રથ પર બેસીને નગરની બહાર નીકળ્યો. ત્યારે ઇન્દ્રનો સારથી મતાલી લીલા વર્ણના ઘોડાએ જોડેલો સૂર્ય સમાન તેજસ્વી રથ લઈને રામચંદ્રજીની સેવામાં ઉપસ્થિત થયા. ધર્માત્માઓમાં શ્રેષ્ઠ રામ ઇન્દ્રના મોકલેલ તે રથ પર સવાર થઈને યુદ્ધમાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી રાક્ષસરાજ રાવણના બધા મસ્તક કાપી નાખ્યા. રાવણના મરાઈ જવાથી દેવતાઓ અને ઋષિઓએ દશરથ નંદન શ્રી રામને આશીર્વાદ આપી તેમનો જય જયકાર કર્યો અને અત્યંત સંતુષ્ટ થઈ ભગવાનની સ્તુતિ કરી. સિદ્ધો તથા વિદ્યાધરોએ કમલનયન શ્રી રામચંદ્રજી પર પુષ્પવૃષ્ટિ કરી. ત્યારે રામચંદ્રજીએ તે દેવતાઓ, વાનર સૈનિકો તથા સીતા અને લક્ષ્મણ સાથે લંકામાં વિભીષણને રાજાના પદ પર અભિષિક્ત કરી પુષ્પક વિમાન પર આરૂઢ થઈને ગંધમાદન પર્વત પર આવ્યા. ગંધમાદન પર્વત પર વિદેહ નંદિની સીતાની અગ્નિ પરીક્ષા દ્વારા શુદ્ધિ કરવામાં આવી. ત્યાર પછી દંડકારણ્યમાં નિવાસ કરનારા મુનિ અગસ્ત્યજીને આગળ કરીને કમલનયન જાનકી વલ્લભ શ્રી રામચંદ્રજીના દર્શન માટે આવ્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. મુનિ બોલ્યા કે સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરનારા આપ ભગવાન શ્રી રામચંદ્રજીને નમસ્કાર છે. આપે આ સંસારને રાવણ રહિત કરવા માટે અવતાર લીધો છે. આપને નમસ્કાર છે. તાડકાનો સંહાર અને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરનારા આપને નમસ્કાર છે. મારીચને જીતનારા, સુબાહુના પ્રાણ હરનારા શ્રી રામ આપને નમસ્કાર છે. આપના ચરણોની ધૂળ અહલ્યાનો ઉદ્ધાર કરનારી છે. આપે ભગવાન શંકરના ધનુષને લીલાપૂર્વક તોડી નાખ્યું છે. આપને નમસ્કાર છે. મિથિલા કુમારી સીતાના પાણીગ્રહણ સંબંધી ઉત્સવથી સુશોભિત થનારા આપને નમસ્કાર છે. રેણુકા નંદન પરશુરામજીને પરાજિત કરનારા આપને નમસ્કાર છે. કૈકેયીના 2 વરદાનથી વિવશ બનેલા પિતાના વચનને સત્ય કરવા માટે સીતા અને લક્ષ્મણ સાથે વનની યાત્રા કરનારા આપને નમસ્કાર છે. ભરતની પ્રાર્થનાથી તેમને પોતાના ચરણોની યુગલ પાદુકા સમર્પિત કરનાર આપને નમસ્કાર છે. શરભંગ મુનિને પોતાના પરમધામની પ્રાપ્તિ કરનાર આપને નમસ્કાર છે. વિરાધ રાક્ષસનો સંહાર કરનારા તથા ગધ્રરાજ જટાયુને પોતાના મિત્ર બનાવનાર આપને નમસ્કાર છે. માયાથી મૃગનું રૂપ ધારણ કરીને આવેલા મહાક્રૂર મારીચના શરીરને પોતાના બાણથી વિદીર્ણ કરનાર આપને નમસ્કાર છે. રાવણ દ્વારા હરીને લઈ જવાતા સીતાને છોડાવવા માટે જેમણે યુદ્ધમાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધો તે જટાયુના પોતાના હાથે દાહ સંસ્કાર કરીને કેવલ્ય મોક્ષ પ્રદાન કરનાર આપને નમસ્કાર છે. કબંધનો સંહાર કરનાર આપને નમસ્કાર છે. શબરીએ આપના ચરણાવિંદોનું પૂજન કર્યું છે. આપે સુગ્રીવ સાથે મિત્રતા કરી છે તથા બલિ નામના વાનરનો વધ કર્યો છે. આપને નમસ્કાર છે. વરુણાલય સમુદ્રમાં સેતુ નિર્માણ કરનાર આપને નમસ્કાર છે. સમસ્ત રાક્ષસોનો સંહાર તથા રાવણના પ્રાણ હરનારા આપને નમસ્કાર છે. આપના ચરણાવિંદ સંસાર સાગરથી પાર ઉતારવાની નૌકા છે. આપને નમસ્કાર છે. ભક્તોની પીડાને હરનારા સચ્ચિદાનંદ સ્વરૂપ રઘુનાથજીને નમસ્કાર છે. જગતના અભ્યુદયના કારણ એવા આપ શ્રી રામભદ્રને નમસ્કાર છે. રામ વગેરે પવિત્ર નામોના જપ કરનારા, મનુષ્યોના પાપોને હરી લેનારા આપને નમસ્કાર છે. આપ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરનારા છો. આપને નમસ્કાર છે. હે કરુણામૂર્તિ આપને નમસ્કાર છે. ભક્તોની રક્ષાનું વ્રત લેનાર હે પ્રભુ આપને નમસ્કાર છે. સીતા સહિત આપને નમસ્કાર છે. વિભીષણને સુખ આપનારા શ્રી રામ આપે લંકાપતિ રાવણનો વધ કરીને સંપૂર્ણ જગતની રક્ષા કરી છે. આપને નમસ્કાર છે. હે જગન્નાથ અમારી રક્ષા કરો, રક્ષા કરો. હે જાનકીપતિ અમારા સૌનું પાલન કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને બધા મુનિ ચૂપ થઈ ગયા. સૂતજી કહે છે કે મુનિઓ દ્વારા કરેલા શ્રી રામચંદ્રજીના સ્તોત્રનો જે ભક્તિપૂર્વક ત્રણેય સમય પાઠ કરશે તે ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી ભૂત વેતાલ ભાગી જાય છે, રોગ દૂર થઈ જાય છે અને પાપ સમૂહોનો નાશ થઈ જાય છે. ત્યાર પછી રામચંદ્રજી હાથ જોડીને પ્રણામ કરી મુનિઓને કહ્યું કે હે મુનિઓ, જે સદા આત્મલાભથી સંતુષ્ટ, સંપૂર્ણ ભૂતોના સુહૃદ, અહંકાર શૂન્ય, શાંત અને ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી છે તે સાધુ મહાત્માઓને હું ભક્તિયુક્ત ચિત્તે પ્રણામ કરું છું. બ્રાહ્મણોનો હિતકારી બ્રહ્મણ્ય દેવ છું, તેથી સદા બ્રાહ્મણોનું સેવન કરું છું. આ સમયે તમને હું કંઈક પૂછું તેમનો વિચાર કરીને જવાબ આપો. હે બ્રાહ્મણો, રાવણના વધથી મને જે પાપ લાગ્યું તેનું પ્રાયશ્ચિત શું છે એ મને જણાવો. મુનિ બોલ્યા, સત્યની રક્ષાનું વ્રત લેનારા હે જગન્નાથ, આપ સમસ્ત સંસારની રક્ષાનો ભાર વહન કરનારા છો. સંપૂર્ણ જગતના ઉપકારક માટે અહીં શિવજીની આરાધના કરો. ગંધમાદન પર્વતનું આ શિખિર અતિશય પુણ્યપ્રદ તથા મોક્ષપ્રદ છે. આપ અહીં લોક સંગ્રહના માટે શિવલિંગની પ્રતિષ્ઠા કરો, તેથી રાવણને મારવાનો દોષ પણ દૂર થઈ જશે. હે પ્રભો, ગંધમાદન પર્વત પર આપના દ્વારા જે શિવલિંગની સ્થાપના થશે તેના દર્શન મનુષ્યોને કાશી વિશ્વનાથના દર્શનથી કોટી ગણું અધિક ફળ આપનારું થશે. સાથે તે શિવલિંગ સંસારમાં આપના જ નામે પ્રસિદ્ધ થશે. તેથી હે રઘુનાથજી, આપ શિવલિંગની સ્થાપનામાં વિલંબ ન કરો. મુનિઓના વચન સાંભળીને જગતપતિ રામચંદ્રજીએ લિંગ સ્થાપન માટે પુણ્યકાળ નિશ્ચિત કર્યો, જે 2 જ મુહૂર્તમાં ઉપસ્થિત થવાનો હતો. તે નિશ્ચિત કરીને તેમણે હનુમાનજીને શિવલિંગ લાવવા માટે કૈલાસ પર્વત પર મોકલ્યા.
હનુમાનજી મહાન પરાક્રમી હતા. તેમણે 2 મુહૂર્તનો પુણ્યકાળ જાણીને પણ ભુજાઓ પર તાલ ઠોકી તેઓ બધા ઋષિ મહાત્માઓની સામે જ બહુ વેગથી ઉપર ઉડ્યા અને આકાશમાર્ગે કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં તેમણે લિંગરૂપધારી મહાદેવજીના દર્શન ન થયા. ત્યારે તેમણે મહાદેવજીને પ્રસન્ન કર્યા અને તેમની કૃપાથી શિવલિંગ પ્રાપ્ત કર્યું. એટલામાં ત્યાં તત્વદર્શી મુનિઓએ જ્યારે જોયું કે હનુમાનજી હજી આવ્યા નથી તથા સ્થાપનાનું મુહૂર્ત વીતી જઈ રહ્યું છે, ત્યારે તેમણે પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે મહાબાહુ શ્રી રામચંદ્રજી, હવે તો પુણ્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી જાનકીજીએ લીલાપૂર્વક રેતીનું જે શિવલિંગ બનાવ્યું છે તેને અત્યારે સ્થાપિત કરી દો. આ સાંભળીને રઘુનાથજીએ શીઘ્રતાપૂર્વક જાનકીજી તથા મુનિઓ સહિત મંગલાચાર આરંભ કર્યો અને જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ બુધવાર હસ્ત નક્ષત્રના યોગમાં ગદકરણ આનંદ અને વ્યતિપાત યોગ કન્યા રાશિના ચંદ્રમાં તથા વૃષ રાશિના સૂર્યમાં પરમ પુણ્યમય ઉપયુક્ત 10 યોગોની ઉપસ્થિતિમાં ગંધમાદન પર્વત પર સેતુની સીમામાં લિંગરૂપધારી ભગવાન શિવની સ્થાપના કરી. તે સમયે લિંગમાં પાર્વતી સહિત ભગવાન શંકર પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા હતા. તેમના લલાટ પર ચંદ્રમાની કળા અને સાક્ષાત ગંગાજી શોભાયમાન હતા. ભગવાન શાંબ શિવે સર્વ લોકોને શરણ આપનારા મહાત્મા રઘુનાથજીએ આ પ્રમાણે વરદાન આપ્યું: હે રાઘવેન્દ્ર, આપના દ્વારા અહીં સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગના જે દર્શન કરશે તે મહાપાતકોથી થશે તો પણ તેમના પાપોનો નાશ થઈ જશે. જેમ ધનુષકોટીમાં ડૂબકી મારવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે રામેશ્વર લિંગના દર્શનથી મહાપાતક પણ નષ્ટ થઈ જશે. ત્યાર પછી રામચંદ્રજીએ ભગવાન રામેશ્વરની સામે નંદિકેશ્વરને સ્થાપિત કર્યા અને પોતાના ધનુષની કોટીથી રામેશ્વર શિવના અભિષેક માટે ધરતી ફાડીને એક કૂપ તૈયાર કર્યો. તે કૂપનું જળ લઈને ભગવાન શંકરને સ્નાન કરાવ્યું. તે જ પુણ્યમય તીર્થ કોટી તીર્થના નામે વિખ્યાત થયું. હે મુનિવરો, કોટી તીર્થના મહિમાનું વર્ણન પહેલાં કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે શ્રી રામચંદ્રજી દ્વારા હનુમાનજીને જ્ઞાનોપદેશ. શ્રી સુજી કહે છે કે આ પ્રમાણે અનાયાસે સર્વકર્મ કરનારા શ્રી રામચંદ્રજી દ્વારા તે શિવલિંગની પ્રતિષ્ઠા થઈ ગયા પછી પવનપુત્ર હનુમાનજીએ એક ઉત્તમ શિવલિંગ લઈ આવી પહોંચ્યા. આવીને તેમણે દશરથ નંદન શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા. પછી ક્રમશઃ સીતા, લક્ષ્મણ તથા સુગ્રીવને પણ મસ્તક ઝુકાવ્યું. હનુમાનજીએ જોયું કે રઘુનાથજી સીતાજીના બનાવેલા બાલુકામય શિવલિંગનું મુનિઓની સાથે પૂજન કરી રહ્યા છે. ત્યારે તેઓ ખીન થઈને બોલ્યા કે ભગવાન, હું જ્યારે કૈલાસ પહોંચ્યો ત્યારે મને ભગવાન શંકરના દર્શન ન થયા. ત્યારે મેં એક તપસ્યા દ્વારા તેમને પ્રસન્ન કર્યા અને તેમની કૃપાથી શિવલિંગ પ્રાપ્ત થતાં હું તુરત અહીં પાછો આવ્યો. ત્યાં સુધી આપે બીજા બાલુકામય શિવલિંગની સ્થાપના કરી લીધી અને હવે મુનિઓ, દેવતાઓ તથા ગંધર્વોની સાથે તે શિવલિંગની પૂજા કરો છો. હું કૈલાસ પર્વત પરથી આ જે શિવલિંગને લઈ આવ્યો તે વ્યર્થ ગયું. હવે હું આ શિવલિંગનું શું કરું? શ્રી રામચંદ્રજી બોલ્યા કે હે કપે, આ સંસારમાં જે જન્મ લઈ ચૂક્યા છે, જે જન્મ લેનારા છે અને જે મરી ગયા છે તે બધાને તથા આપણા પરાયણા બધા કાર્યોને હું સારી રીતે જાણું છું. જીવ પોતાના કર્મ અનુસાર એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. પોતાના કર્મ અનુસાર તે નરકમાં પણ એકલો જ જાય છે. હે વાનરશ્રેષ્ઠ, તત્વજ્ઞાનમાં બાધા ઉપસ્થિત કરનારા આ શોકને પોતાના મનમાં સ્થાન કેમ આપો છો? તત્વજ્ઞાન સદા સ્થિત રહો. આ આત્મા સ્વયં પ્રકાશ છે. તમે સદા આત્માના એ જ સ્વરૂપનું ચિંતન કરો. દેહ વગેરેમાં મમતા છોડી દો. સદા ધર્મનો આશ્રય લો. સાધુ પુરુષોનું સેવન કરો. સંપૂર્ણ ઇન્દ્રિયોનું દમન કરો. બીજાના દોષોની ચર્ચાથી દૂર રહો તથા શિવ અને વિષ્ણુ વગેરે દેવતાઓની સદા પૂજા કરો. સર્વદા સત્ય બોલો. શોકનો ત્યાગ કરી સદા આત્મા અને પરમાત્માની એકતાનો અનુભવ કરો. આ સંસારમાં ભ્રમ પણ સત્ય જેવો જ પ્રતીત થાય છે. ક્યાંક સુંદરતામાં અસુંદરતા લાગે છે અને ક્યાંક અસુંદરતામાં સુંદરતા. આ બધું મોહના વૈભવથી થાય છે. ભ્રાંત મનુષ્યનો વિભિન્ન વિષયોમાં રાગ થઈ જાય છે. રાગ અને દ્વેષના બળથી બંધાઈને તે ધર્મ અને અધર્મમાં વશ થઈ જાય છે તથા તે પ્રમાણે દેવ, તિર્યક, મનુષ્ય વગેરે યોનિઓમાં તથા નરકોમાં પડે છે. ચંદન, અગરુ અને કપૂર વગેરે પદાર્થ અત્યંત શુભ છે, પરંતુ જેના સ્પર્શથી એ પણ મૂળ રૂપ થઈ જાય છે. તે શરીર સુખ સ્વરૂપ કઈ રીતે માની શકાય? જેના સંપર્કથી અત્યંત સુંદર ભક્ષ્ય ભોજન વગેરે બધા ઉત્તમ પદાર્થ વિષ્ટા રૂપમાં બદલાઈ જાય છે. તે શરીર સુખરૂપ કઈ રીતે હોઈ શકે? જેના સંગથી સુગંધિત તેમજ શીતળ જળ મૂત્ર રૂપ થઈ જાય છે. તે શરીરને શોભાયુક્ત કઈ રીતે કહી શકાય? હે કપે, તમે જ કહો. જેના સંસર્ગમાં આવવાથી અત્યંત સફેદ અને ધોયેલા વસ્ત્ર પણ પસીનો વગેરે લગાવવાથી મેલા થઈ જાય છે, તે શરીર શોભાયુક્ત કઈ રીતે કહેવાય? વાયુનંદન, મારી આ પરમાર્થની વાત સાંભળો. આ સંસાર એક કૂપ જેવો છે, તેમાં કોઈ સુખ નથી. અહીં પહેલાં તો જીવનો જન્મ થાય છે, ત્યાર પછી બાલ્યાવસ્થા રહે છે, પછી તે યુવાન થાય છે, તે પછી વૃદ્ધાવસ્થા ભોગવે છે, ત્યાર પછી મૃત્યુને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી ફરી જન્મનું કષ્ટ ભોગવે છે. આ પ્રમાણે અજ્ઞાનના પ્રભાવથી મનુષ્ય દુઃખ પામે છે અને અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતાં તેને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે, કર્મથી નહીં. જ્ઞાન પરબ્રહ્મ પરમાત્માનું નામ છે. વેદાંતનું શ્રવણ અને મનનથી જે જ્ઞાન થાય છે તે વિરક્ત પુરુષને જ થાય છે, બીજાને નહીં. શ્રેષ્ઠ અધિકારીને ગુરુની કૃપાથી પણ જ્ઞાન થઈ જાય છે. આ સત્ય છે. મનુષ્યના હૃદયમાં જે કામનાઓ છે તે બધી ત્યારે છૂટી જાય છે, ત્યારે તે જીવન મુક્ત થઈને આ જ જન્મમાં પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે. ક્રૂર કાળ જાગતા સૂતા ખાતા અને બેસતા સમય સતત જીવને પોતાની તરફ ખેંચતો રહે છે. સંગ્રહનો અંત વિનાશ છે, વધારે ઊંચે ચઢવાનો અંત નીચે પડવું છે. સંયોગનો અંત વિયોગ અને જીવનનો અંત મૃત્યુ છે, જેમાં પાકેલા ફળને નીચે પડવા સિવાય કોઈ ભય નથી. તે જ પ્રમાણે જન્મ લેનાર મનુષ્યને મૃત્યુ સિવાય બીજો કોઈ ભય નથી. જેમ મજબૂત થાંભલાવાળું ઘર લાંબા સમય પછી જીર્ણ થઈ જવાથી નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે મનુષ્ય જરા જીર્ણ થઈને મૃત્યુને આધીન થઈને નષ્ટ થઈ જાય છે. દિવસ અને રાત પસાર થતા જાય છે, એનાથી મનુષ્યનું આયુષ્ય નષ્ટ થાય છે. આ સ્થિતિમાં તમે પોતાના આત્માને માટે શોક કરો, બીજા કોઈ વાતને માટે શા માટે શોક કરો છો? હે કપીશ્વર, કોઈ ઊભો હોય કે દોડતો હોય તેના આયુષ્યનો પ્રતિક્ષણ નાશ થઈ રહ્યો છે. મૃત્યુ સાથે સાથે ચાલે છે, સાથે જ બેસે છે અને દૂર દેશમાં સાથે સાથે જઈને પુનઃ સાથે જ પાછું આવે છે. શરીરમાં કરચલીઓ પડી જાય છે, માથાના વાળ સફેદ થઈ જાય અને વૃદ્ધાવસ્થા તથા દમ અને ખાંસીથી શરીર શિથિલ થઈ જાય છે. હે કપિશ્રેષ્ઠ, જેમ સમુદ્રમાં વહી રહેલા બે લાકડા એકબીજાને મળીને પાછા અલગ થઈ જાય છે, એ જ પ્રમાણે કાલયોગથી મનુષ્યોનો એકબીજા સાથે સંયોગ અને વિયોગ થાય છે. એ જ પ્રમાણે સ્ત્રી, પુત્ર, ભાઈ, ક્ષેત્ર અને ધન આ બધા ક્યારેક થોડા કાળના માટે એકઠા થઈને પાછા અન્યત્ર ચાલ્યા જાય છે. જેમ કોઈ પથિક રસ્તે ચાલતા કોઈ બીજા પથિકને કહે છે કે ઊભા રહો, હું પણ તમારી સાથે આવું છું, અને આ પ્રમાણે થોડો સમય બંને સાથે થઈ જાય છે અને પછી અલગ અલગ ચાલ્યા જાય છે. હે કપે, એ જ પ્રમાણે સ્ત્રી અને પુત્ર વગેરેનો સમાગમ નશ્વર છે. શરીર ઉત્પન્ન થતાની સાથે જ મૃત્યુ પણ અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે. આ અવશ્યંભવામી મૃત્યુને ટાળવાનો કોઈ ઉપાય નથી. હે વત્સ, આ શરીરનો અંત થઈ જતા દેહાભિમાની જીવ પોતાના કર્મ અનુસાર બીજું શરીર ધારણ કરી લે છે. હે વાનર, પ્રાણીઓનો સદા એક સ્થાન પર નિવાસ હોતો નથી. પોતપોતાના કર્મવશ બધા જીવો એકબીજાથી અલગ થઈ જાય છે. હે કપિશ્રેષ્ઠ, જીવોના શરીર જે રીતે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, તે જ પ્રમાણે આત્માનું જન્મ કે મૃત્યુ થતું નથી. હે અંજના નંદન, તમે શોક રહિત અદ્વૈત જ્ઞાનમય સત્સ્વરૂપ નિર્મળ પરબ્રહ્મ પરમાત્માનું દિન રાત ચિંતન કરો. આવી દ્રષ્ટિ થતાં તમારું કરેલું પ્રત્યેક કર્મ મારું કરેલું છે અને મારું કરેલું પ્રત્યેક કર્મ તમારું કરેલું છે. તેથી હે કપે, મેં જે શિવલિંગની સ્થાપના કરી છે તે તમે જ કરી છે એવું સમજવું જોઈએ. શિવલિંગ સ્થાપનાનો પુણ્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી મેં સીતાજીના બનાવેલા બાલુમય રેતના શિવલિંગને અહીં સ્થાપિત કર્યું છે. તેથી તમે ગુસ્સો અને દુઃખ ન કરો. આજે શુભ દિવસ છે, તેમાં કૈલાસથી લાવેલા શિવલિંગની સ્થાપના તમે જ કરો. આ લિંગ તને લોકમાં તમારા નામે પ્રસિદ્ધ થશે. હે પહેલા હનુમંદીશ્વરના દર્શન કર્યા પછી જ રામેશ્વરના દર્શન થશે. હે કપે, તમે બ્રહ્મ રાક્ષસોના સમુદાયનો વધ કર્યો છે, તેથી પોતાના નામે શિવલિંગની સ્થાપના કરવાથી તમે તે પાપથી છૂટી શકશો. આ હનુમાન નામક શિવલિંગ સાક્ષાત ભગવાન શિવનું આપેલું છે. આના દર્શન કરીને જે રામેશ્વર શિવના દર્શન કરશે તે કૃતકૃત્ય થઈ જશે. ત્યાર પછી આવે છે હનુમાનજી દ્વારા ભગવાન શ્રી રામ અને સીતાનું સ્તવન તથા પોતાના લાવેલા શિવલિંગની સ્થાપના. સુજી કહે છે કે ત્યાર પછી પરમ દયાળુ દશરથનંદન રામચંદ્રજીની સામે જોઈને હનુમાનજીએ પૃથ્વી પર દંડની જેમ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને હાથ જોડી શ્રવણ સુખદ સ્તોત્રો દ્વારા ભગવાન જાનકીનાથનું સ્તવન કર્યું. હનુમાનજી બોલ્યા કે સર્વની ઉત્પત્તિના આદિકારણ સર્વવ્યાપી શ્રી હરિસ્વરૂપ રામચંદ્રજીને નમસ્કાર છે. આદિદેવ પુરાણ પુરુષ ભગવાન ગદાધરને નમસ્કાર છે. પુષ્પકના આસન પર નિત્ય વિરાજમાન થતા મહાત્મા રઘુનાથજીને નમસ્કાર છે. હે પ્રભુ, હર્ષથી પરિપૂર્ણ થયેલા વાનરોનો સમુદાય આપના યુગલ ચરણાવિંદોની સેવા કરે છે. આપને નમસ્કાર છે. રાક્ષસ રાજ રાવણને પીસી નાખનાર તથા સંપૂર્ણ વિશ્વનું અભિષ્ટ સિદ્ધ કરનાર શ્રી રામચંદ્રજીને નમસ્કાર છે. આપના હજારો મસ્તક, હજારો ચરણ અને હજારો નેત્ર છે. આપ વિશુદ્ધ વિષ્ણુ સ્વરૂપ રાઘવેન્દ્રને નમસ્કાર છે. આપ ભક્તોની પીડા દૂર કરનારા તથા સીતાના પ્રાણવલ્લભ છો. આપને નમસ્કાર છે. દૈત્યરાજ હિરણ્યકશિપુના વક્ષસ્થળને વિદીર્ણ કરનારા આપ નૃસિંહરૂપધારી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પોતાની દાઢો પર પૃથ્વીને ઉઠાવનારા ભગવાન વરાહ આપને નમસ્કાર છે. બલિના યજ્ઞનો ભંગ કરનારા આપ ભગવાન ત્રિવિક્રમને નમસ્કાર છે. વામન રૂપધારી ભગવાનને નમસ્કાર છે. પોતાની પીઠ પર મહાન મંદ્રાચલને ધારણ કરનારા ભગવાનને કચ્છપ નમસ્કાર છે. ત્રણેય વેદોની સુરક્ષા કરનાર મત્સ્યરૂપ ભગવાનને નમસ્કાર છે. ક્ષત્રિયોનો અંત કરનારા પરશુરામ રામને નમસ્કાર છે. રાક્ષસોનો નાશ કરનારા આપને નમસ્કાર છે. રાઘવેન્દ્ર રૂપ ધારણ કરનારા આપને નમસ્કાર છે. મહાદેવજીના મહાન ભયંકર ધનુષને તોડનારા આપને નમસ્કાર છે. ક્ષત્રિયોનો અંત કરનાર ક્રૂર પરશુરામજીને પણ ત્રાસ આપનારા આપને નમસ્કાર છે. હે ભગવાન, આપ અહલ્યાનો સંતાપ અને મહાદેવજીના ચાપને હરનારા છો. આપને નમસ્કાર છે. 10,000 હાથીઓનું બળ ધરાવતી તાડકાનો અંત કરનાર આપને નમસ્કાર છે. પથ્થર જેવી કઠોર અને પહોળી બાલીની છાતીને છેદી નાખનારા આપને નમસ્કાર છે. આપ માયામૃગનો નાશ કરનારા તથા અજ્ઞાનને હરી લેનારા છો. આપને નમસ્કાર છે. દશરથજીના દુઃખરૂપી સમુદ્રને શોષી લેવા માટે આપ મૂર્તિમાન અગસ્ત્ય છો. આપને નમસ્કાર છે. અનંત ઊંચા તરંગોથી ઉછળતા સમુદ્રના અહંકારનો નાશ
નાશ કરનારા આપને નમસ્કાર છે. મિથિલા નંદિની સીતાના હૃદય કમળને વિકસિત કરનારા સૂર્યરૂપ આપ લોકસાક્ષી શ્રી હરિને નમસ્કાર છે. હે હરે, આપ રાજાઓના પણ રાજા અને જાનકીજીના પ્રાણવલ્લભ છો, આપને નમસ્કાર છે. હે કમલનયન, આપ જ તારક બ્રહ્મ છો, આપને નમસ્કાર છે. આપ જ યોગીઓના મનને રમાડનારા રામ છો. રામ હોવા ઉપરાંત ચંદ્રમાની જેમ આહલાદ પ્રદાન કરવાના કારણે રામચંદ્ર છો. સર્વથી શ્રેષ્ઠ અને સુખ સ્વરૂપ છો. આપ વિશ્વામિત્રજીના પ્રિય છો. ખર નામના રાક્ષસના હૃદયને વિદીર્ણ કરનારા આપને નમસ્કાર છે. ભક્તોને અભય આપનારા હે દેવ દેવેશ્વર પ્રસન્ન થાવ. હે કરુણા સિંધુ શ્રી રામચંદ્ર, આપને નમસ્કાર છે. મારી રક્ષા કરો, વેદવાણીથી પણ અગોચર હે રાઘવેન્દ્ર, મારી રક્ષા કરો. શ્રી રામ, કૃપા કરીને મને ઉગારો, હું આપના શરણમાં આવ્યો છું. હે રઘુવીર, મારા અપાર મોહને દૂર કરો. હે રઘુનંદન, સ્નાન, આચમન, ભોજન, જાગૃત, સ્વપ્ન, સુસુપ્તિ વગેરે બધી ક્રિયાઓ અને બધી અવસ્થાઓમાં આપ મારી રક્ષા કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે આપની મહિમાનું વર્ણન કે સ્તવન કરવા સમર્થ હોય? રઘુકુળને આનંદિત કરનારા શ્રી રામ, આપ જ આપના મહિમાને જાણો છો. કરુણાનિધાન રામચંદ્રજી આ પ્રમાણે સ્તુતિ કરીને વાયુપુત્ર હનુમાનજીએ ભક્તિયુક્ત ચિત્તે સીતાજીની પણ સ્તુતિ કરી. હે જનકનંદિની, આપને નમસ્કાર કરું છું. આપ સર્વ પાપનો નાશ કરનાર તથા દારિદ્ર્યનો સંહાર કરનારા છો. ભક્તોને અભિષ્ટ વસ્તુ આપનારા પણ આપ જ છો. રાઘવેન્દ્ર, શ્રી રામને આનંદ આપનારા વિદેહરાજ જનકના લાડીલા કિશોરીજીને હું પ્રણામ કરું છું. આપ પૃથ્વીની પુત્રી અને વિદ્યા છો. કલ્યાણમયી પ્રકૃતિ પણ આપ જ છો. રાવણના ઐશ્વર્યનો સંહાર તથા ભક્તોની કામનાઓને સિદ્ધ કરનારા સરસ્વતી રૂપા ભગવતી સીતાને હું નમસ્કાર કરું છું. પતિવ્રતાઓમાં અગ્રગણ્ય આપ જાનકી દુલારીને હું પ્રણામ કરું છું. આપ સર્વ પર અનુગ્રહ કરનારા સમૃદ્ધ પાપરહિત અને વિષ્ણુપ્રિય લક્ષ્મી છો. આપ જ આત્મવિદ્યા વેદત્રયી પાર્વતી સ્વરૂપા છો. આપને હું નમસ્કાર કરું છું. આપ ક્ષીરસાગરની કન્યા અને ચંદ્રમાના બહેન કલ્યાણમયી મહાલક્ષ્મી છો, જે ભક્તો પર કૃપા વરસાવવા માટે સદા ઉત્સુક રહો છો. આપ સર્વાંગ સુંદરી સીતાને હું પ્રણામ કરું છું. આપ ધર્મના આશ્રય અને કરુણામયી વેદમાતા ગાયત્રી છો. આપને હું પ્રણામ કરું છું. આપને કમલવનમાં નિવાસ છે. આપ જ હાથમાં કમળ ધારણ કરનારા તથા ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં વિરાજતા લક્ષ્મી છો. ચંદ્રમંડળમાં પણ આપનો નિવાસ છે. આપ ચંદ્રમુખી સીતાદેવીને હું નમસ્કાર કરું છું. આપ રઘુનંદની આહલાદિની શક્તિ છો, કલ્યાણમયી સિદ્ધિ છો અને કલ્યાણકારિણી સતી છો. શ્રી રામચંદ્રજીના પરમ પ્રિયતમા જગદંબા જાનકીજીને હું પ્રણામ કરું છું. સર્વાંગ સુંદરી સીતાનું હું મારા હૃદયમાં સદા ચિંતન કરું છું. શ્રી સુતજી કહે છે કે હે દ્વિજવરો, આ પ્રમાણે હનુમાનજી ભક્તિપૂર્વક સીતાજી અને રામચંદ્રજીની સ્તુતિ કરી આનંદાશ્રુ વહાવતા મૌન થઈ ગયા. જે વાયુપુત્ર હનુમાનજી દ્વારા વર્ણિત શ્રી રામ અને સીતાના પાપનાશક સ્તોત્રનો દરરોજ પાઠ કરે છે, તે સદા મનોવાંછિત મહાન ઐશ્વર્યનો ઉપભોગ કરે છે. અનેક ક્ષેત્ર, ધાન્ય, દુધાળ ગાયો, આયુષ્ય, વિદ્યા, મનોરમા પત્ની તથા શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કરે છે. આ સ્તોત્રનો એકવાર પણ પાઠ કરનાર મનુષ્ય આ બધી વસ્તુઓને નિસંદેહ પ્રાપ્ત કરી લે છે. આ પાઠ કરવાથી મનુષ્ય નરકમાં નથી પડતો. તેના બ્રહ્મહત્યા વગેરે મોટા મોટા પાપ નષ્ટ થઈ જાય છે. તે તમામ પાપોથી મુક્ત થઈને શરીર છૂટ્યા પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી વાયુપુત્ર હનુમાનજીએ શ્રી રામેશ્વરના ઉત્તમ ભાગમાં ભગવાન રામચંદ્રજીની આજ્ઞા અનુસાર પોતે લઈ આવેલા શિવલિંગની સ્થાપના કરી. ત્યાર પછી આવે છે ભગવાન રામેશ્વરના પ્રભાવથી રાજા શંકરનો બ્રહ્મહત્યા અને સ્ત્રી હત્યાના પાપથી ઉદ્ધાર. શ્રી સુતજી કહે છે કે હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં પાંડ્ય દેશમાં શંકર નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા. તે મોટા બ્રાહ્મણ ભક્ત, સત્યવાદી, યજ્ઞનિષ્ઠ તથા ધર્માત્મા હતા. ચારે વર્ણ અને આશ્રમોનું ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેઓ ભગવાન વિષ્ણુ અને શિવના રામ સમાનરૂપ ઉપાસક હતા. મહાત્મા બ્રાહ્મણોને બહુ દાન આપતા હતા. એક દિવસ બુદ્ધિમાન રાજા શંકર શિકાર કરવા માટે તપોવનમાં ગયા અને ત્યાં દુર્ગમ અને રમણીય પ્રદેશો, પર્વતો તથા ગુફાઓમાં ભ્રમણ કરવા લાગ્યા. વનના એક ભાગમાં વ્યાઘ્ર ચર્મધારી, શાંત, જીતેન્દ્રિય અને મનને વશમાં રાખનાર એક મુનિ ગુફામાં રહેતા હતા. રાજાએ દૂરથી જોઈને તેમને વાઘ જ સમજ્યા અને અતિવેગથી તીક્ષ્ણ બાણનો પ્રહાર કરીને તેમને મારી નાખ્યા. રાજાના તે બાણે પતિની પાસે બેઠેલી પતિવ્રતા મુનિપત્નીનો વધ પણ કરી નાખ્યો. માતા પિતા બંનેના મરાઈ ગયેલા જોઈને તેમનો પુત્ર અત્યંત દુઃખથી પીડિત થઈને ભયભીત થઈને વિલાપ કરવા લાગ્યો. ઓ પિતાજી, ઓ મા, તમે બંને મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? પિતાજી, હવે મને વેદશાસ્ત્ર કોણ ભણાવશે? મા, મને શિક્ષણની સાથે સાથે ભોજન કોણ આપશે? ઓ તાત, તમે તો પરલોકગામી થઈ ગયા. હવે મને સદાચારનું શિક્ષણ કોણ આપશે? હાય, આજે કયા પાપીએ પોતાના બાણોથી કોઈ પણ અપરાધ વિના તમને બંનેને મારી નાખ્યા? તમે જ બંને મારા ગુરુ અને મારા પ્રાણ હતા. નિરંતર તપસ્યામાં વ્યસ્ત રહેતા હતા, છતાં ન જાણે કયા પાપીના હાથે તમે માર્યા ગયા. આ પ્રમાણે કહીને તે બંને દંપતીનો પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેનો રડવાનો પ્રલાપ સાંભળીને વનમાં વિચરનારા રાજા શંકર તરત જ તે અવાજે તરફ લક્ષ્ય કરીને ગુફાની પાસે જઈ પહોંચ્યા. તે વનમાં રહેનારા બીજા મુનિ પણ તે આશ્રમ પર એકત્રિત થઈ ગયા. મુનિઓએ બાણથી મરી ગયેલા તે મુનિ અને તેમની પત્નીને જોયા. પાસે જ ધનુષ ધારણ કરેલા રાજા શંકર પણ દ્રષ્ટિપાત કર્યો તથા માતા પિતા માટે વિલખ
લગતા તે મુનિકુમારને પણ જોયા. તેને જોઈને તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા અને રડીશ નહીં એમ કહીને તે દુઃખી બાળકને ધીરજ આપવા લાગ્યા. મુનિ બોલ્યા, બેટા, ધનવાન, દરિદ્ર, મૂર્ખ, પંડિત, જાડા કે પાતળા, બધા જીવો માટે યમરાજનો સમાન વર્તાવ હોય છે. કોઈ વનમાં રહેતો હોય કે નગરમાં અને ગામમાં, પર્વત પર રહેતો હોય અથવા બીજા કોઈ સ્થાનમાં, બધા પ્રાણીઓને એક દિવસ મૃત્યુને વશ થવું જ પડે છે. વત્સ, ગર્ભમાં રહેનાર, જન્મ લઈ ચૂકેલા બાળક, યુવાન અને વૃદ્ધ, બધા જીવોને યમલોકની યાત્રા કરવી પડે છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી બધાને સમય આવ્યે આ શરીર છોડવું પડે છે. મહામતે, દ્વિજપુત્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને વર્ણશંકર બધાને એક દિવસ યમલોકમાં જવું પડે છે. દેવતા, મુનિ, યક્ષ, ગંધર્વ, નાગ, રાક્ષસ તથા અન્ય બધા પ્રાણી પણ મૃત્યુને પ્રાપ્ત થાય છે. તેથી તમારે શોક ન કરવો જોઈએ. અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જે ઉપનિષદ પ્રતિપાદ બ્રહ્મ છે તેના જન્મ, મરણ અને વૃદ્ધિને પ્રાપ્ત થતું નથી. આ 9 દ્વારનું શરીર મળમૂત્રનું પાત્ર છે, પરુ અને રક્તનું ઘર છે, પાણીના પરપોટાની જેમ એક ક્ષણભંગુર છે તથા એમાં કીટાણુ સમુદાયથી ભરેલો છે. કામ, ક્રોધ, ભય, દ્રોહ, મોહ અને માત્સર્યનું એકમાત્ર કારણ આ શરીર છે. મળ અને મૂત્રનું એ એકમાત્ર પાત્ર છે. આવા ઘૃણિત શરીરમાં જે સુંદર અને શ્રેષ્ઠ બુદ્ધિ રાખે છે તે મૂર્ખ છે તથા તે ખોટી બુદ્ધિવાળો છે. જેમ અનેક છેદવાળા ગઢામાં પાણી રહેતું નથી તે જ પ્રમાણે અનેક છેદવાળા આ અપવિત્ર શરીરમાં પ્રાણવાયુની સ્થિતિ દીર્ઘકાળ સુધી કઈ રીતે રહી શકે? તેથી તમે પોતાના માતા અને પિતાના માટે શોક ન કરો. તે બંને પોતાના કર્મવશ આ ઘરને છોડીને ક્યાંક ચાલ્યા ગયા. તમે પોતાના કર્મવશ આ ભૂતલ પર વર્તમાન છો. જ્યારે તમારા પ્રારબ્ધ કર્મનો ક્ષય થશે ત્યારે તમે પણ મરી જશો. પછી તેમને માટે શોક શું કામ કરો છો? શું મરનારને પ્રેત મરી ગયેલા પ્રેતને માટે શોક કરે? તમારા માતા પિતા જ્યારે ઉત્પન્ન થયા હતા તે સમયે તમારો જન્મ થયો ન હતો.